રાજકોટના વિછિયા તાલુકાના થોરાડિયા ગામમાં એક યુવકની થોડાક દિવસ પહેલા ભૂમાફિયા દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના સંદર્ભમાં જે મૃતકના પરિવારજનો અને સમાજના લોકો છે તેઓ ગઈકાલે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આરોપીનું સરઘસ ના કાઢતા મૃતકના પરિવારજનો તેમજ ગામના લોકો છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ અને આ જે મૃતકના સગા સંબંધીઓ છે તેમના વચ્ચે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. ત્યારે ઘટનાને લઈને આજે આપ નેતા રાજુ કરપડા પણ છે તે મૃતક પરિવારજનની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે તેમણે શું વાત કહી છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. રાજકોટ જિલ્લાના વિછિયાના થોરાડિયા ગામમાં થોડાક દિવસ પહેલા એક વ્યક્તિ દ્વારા ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવીને તે મામલામાં તે વ્યક્તિને એવી કિંમત ચૂકવવી પડી કે તેને જીવ ગુમાવવો પડ્યો. આ ઘટનાના કારણે થોરાડિયા ગામમાં ઘેરા પડઘા પડ્યા હતા. ગ્રામજનોમાં ભારે આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો. આ મામલામાં સ્થાનિક પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને લઈને આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તે પ્રકારની માંગ મૃતક પરિવારજનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં જે કોળી સમાજના લોકો છે તે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને જે તે સમયે કહેવાય રહ્યું છે કે પોલીસ અધિકારીઓ દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જવાના કારણે જે સરઘસ કાઢવાની વાત હતી તે પ્રમાણે સરઘસ પોલીસે ના કાઢતા વિવાદ વકર્યો હતો, જેમાં જે સમાજના આગેવાન છે તેઓ દ્વારા મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા પોલીસ અને કોળી સમાજના જે લોકો છે તેમના વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું અને આમાં પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે પોલીસ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો ટોળા દ્વારા અને આ સંદર્ભમાં જ 84 જેટલા લોકો સામે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આ ઘટનાને લઈને જે આખો સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે તે મામલામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ આજે જે મૃતક પરિજનો છે તેમના પરિવારની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને તેમણે જે રીતે ભૂમાફિયાનો સરઘસ કાઢવામાં નથી આવ્યો પરંતુ જે અન્ય લોકોએ વિરોધ નોંધાવ્યો તો તેમને જ આરોપી બનાવી દેવામાં આવ્યા તે પ્રકારની વાત કરતાની સાથે જ રાજુ કરપડાએ પોલીસ સામે પણ સવાલો ઉઠાવ્યા અને ગંભીર આરોપો લગાવ્યા. જેમાં રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું છે જેમાં જે 84 લોકો સામે ફરિયાદ થઈ છે તે મામલે તેમણે કહ્યું છે કે મોટાભાગના લોકો નિર્દોષ છે. કોઈ પણ ગંભીર ગુનામાં કોઈ પણ પ્રકારની સંડોવણી કરતા પહેલા પોલીસે પૂરતી તપાસ કરવી જોઈએ એવું પણ જાણવા મળ્યું છે કે જેમાં એક હિતેશભાઈ કરીને આરોપી છે તે આરોપી છેલ્લા 24 કલાકમાં સીસીટીવી હેઠળ રહે છે અને તે વ્યક્તિ ઘટના સ્થળે હતા નહીં. આવા ઘણા લોકો હતા કે જે ઘટના સ્થળે નહોતા છતાં પણ તેમને આરોપી પોલીસે બનાવી દેતા વિવાદ વકર્યો છે. પેલા મામલે શું કહી રહ્યા છે આપ નેતા રાજુ કરપડા તે સાંભળી લો. રાજુભાઈ કરપડા, આમ આદમી પાર્ટી કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ. આજે અમારી ટીમ સાથે અમે વિછિયાના થોરિયાળી ગામે પીડિત પરિવારની મુલાકાતે આવેલા અને જે હિન્દુ સંસ્કૃતિ મુજબ ખરખરે આવવાનું હોય છે પરિવારને આશ્વાસન આપવા માટે, હિંમત આપવા માટે, તો આજે અમે વિછિયા ગામે આવેલા. પણ અહીંયાની પરિસ્થિતિનો જ્યારે અમે તાગ મેળવ્યો ત્યારે ખબર પડી કે પીડિત પરિવારના ઘરે લૌકિકે આવતા સગાવાલાઓ ડરે છે. ગામના લોકો અહીંયા પરિવારને હિંમત આપવા આવતા પહેલાં ડરે છે. આજે આ પરિવાર એકલો હોય એવી અનુભૂતિ કરે છે. ખરેખર જે પરમ દિવસ ઘટના ઘટી છે ભાઈ, સરઘસ કાઢવાની જે વાત જે તે સમયે મૌખિક કમિટમેન્ટો કોઈ અધિકારી દ્વારા આપવામાં આવેલા, જેને લઈ અને ટોળું રજૂઆત કરવા પહોંચ્યું. જ્યારે પણ કોઈ કાયદો હાથમાં લેતો હોય છે તો એનું સમર્થન નથી કરતા, પરંતુ કોઈ ટોળાની અંદર 1-2 વ્યક્તિ દોષિત હોય અને 84થી વધારે લોકોને આરોપી બનાવી અને સેક્શન 109(1) મુજબ સેશન ટ્રાઇબલ ગુનામાં કોઈને ફસાવવામાં આવે તો આ ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ. જે લોકો પર જે ફરિયાદ થઈ છે એમાં મોટાભાગના લોકો નિર્દોષ છે. તો ખરેખર આવા ગંભીર ગુનામાં કોઈની સંડોવણી કરતાં પહેલાં પોલીસે તપાસ કરવી જોઈએ. અમને એવું પણ જાણવા મળ્યું છે કે અમુક આરોપી છે, માનો કે એક હિતેશભાઈ કરીને આરોપી છે, 77 નંબરનો આરોપી છે, તો આ આરોપી છે તે ઓલરેડી આખો દિવસ સીસીટીવી કેમેરાની અંદરમાં હતો. તો આવા ઘણા બધા લોકો છે કે ઘટના સ્થળે હતા નહીં અથવા ઘટના સ્થળે જોવા આવેલા હતા. તો ખરેખર પોલીસે તપાસ કર્યા વગર જે લોકોને મન ફાવે એવી રીતે જે લોકોના નામ આવા ગંભીર ગુનામાં સંડોવણી કર્યા છે તો આ લોકો પર ખરેખર અત્યાચાર અન્યાય ન થવો જોઈએ. અને અહીંયા જે પીડિત પરિવારની મુલાકાતે સગાવાલાઓ આવે છે એને ડર ન લાગે
જે આ ડરનો માહોલ ઊભો થયો છે એમાંથી સગાવાલાઓ અને ગામને બહાર કાઢવામાં આવે. આજે પણ અમને જાણવા મળ્યું કે અહીંયા જે લોકો આવે છે એમાંના અમુક લોકોની પોલીસ દ્વારા આજે પણ તું ત્યાં ટોળામાં હતો આવું કહીને ધરપકડ કરવામાં આવે છે. તો આ બધી બાબતોને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. સાથે જ અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા પણ એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે કાયદાકીય લડાઈમાં જ્યાં પણ જરૂર પડશે કે જે આ 84 લોકો અને હજુ પણ જે લોકોની ધરપકડ કરવામાં આવશે, જે નિર્દોષ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે, તો એ લોકો માટે કોર્ટમાં કાયદાકીય લડાઈ વિનામૂલ્યે જે કાંઈ લડાઈ લડવાની થશે ગોપાલ ઇટાલિયા સહિતની આમ આદમી પાર્ટીની ટીમ એમના માટે લડશે. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ જે સમગ્ર ઘટનામાં પોલીસે 84 જેટલા લોકો સામે ફરિયાદ નોંધી, પરંતુ રાજુ કરપડાના એવા આરોપો છે કે જે નિર્દોષ લોકો હતા તેમને પણ આરોપી બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે આ મામલામાં હવે આગામી દિવસોમાં પોલીસની કામગીરી સામે રાજુ કરપડાએ આ ઘટના વખોડી હતી અને કહ્યું હતું કે જો આ ઘટનામાં જે નિર્દોષ લોકો છે તેની લડાઈ આમ આદમી પાર્ટી લડશે. આમ આદમી પાર્ટીના જે નેતા છે ગોપાલ ઇટાલિયા તેઓ વકીલ તરીકેની કામગીરી કરશે તેવું પણ હાલ રાજુ કરપડા જણાવી રહ્યા છે. અને જે એક બાદ એક અલગ અલગ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળી રહી છે તેના કારણે પણ રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.